नमस्कार दर्शक मित्रों, आपनी સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં આજથી 6 દિવસ સામાન્ય વરસાદની આગાહી। રાજસ્થાનથી દારૂ ઘટાડવાના ષડયંત્રનો પર્દાફાશ। નરેન્દ્ર મોદી શનિવારે વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। એવામાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। નવસારીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે નવસારીના ગણદેવી, બિલીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સતત શંકાના દાયરામાં રહી હોય તેવા બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં બની રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરવ્હીલ અને નાની ગાડીઓ મારફતે રાજસ્થાની દારૂ ઘુસાડવામાં આવતા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠ્યા બાદ અંતે સ્ટેટ મોનિટરિંગ સેલે આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એસએમસીએ દારૂ ભરેલી કાર ઝડપી 3 રાજસ્થાની શખ્સોને પકડી પાડ્યા છે, ત્યારે દારૂની કારને પાયલોટિંગ પણ આપવામાં આવ્યું હતું તેવું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા હાઈવે પર કારમાંથી વિદેશી દારૂની 543 બોટલ સાથે કુલ રૂપિયા 14,34,540 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। સાથે ટ્રકના ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે આ ત્રણેય શખ્સો મૂળ રાજસ્થાનના રહેવાસી છે। લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએને 293 બેઠકો મળી છે, ત્યારે નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે। તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે। હવે મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે। બીજી તરફ તારીખ 16 સુધીમાં મંત્રીમંડળ રચવાના પ્રયાસો થઈ રહ્યા છે। શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે। આજે ગુરુવારે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવશે। આ પહેલા 75 દેશોએ મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા। સુરત તેમજ તાપીના 2.5 લાખ પશુપાલક માટે ખુશીના સમાચાર મળ્યા છે। સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી છે કે પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તેમજ ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે ભેંસના દૂધના કિલો ફેટે ભાવ 830 રૂપિયા હતા, જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। ગાયના દૂધના કિલો ફેટના ભાવ 795 રૂપિયા હતા, જે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યા છે, જેનાથી સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે જે 830 રૂપિયા કિલો ફેટે હતો એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે, અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે। આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે। તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા છે, જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે। ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે। એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે। અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે। અમરેલી શાંતાબાદ જનરલ હોસ્પિટલના 121 ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઇફન્ડ વધારવા માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇફન્ડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી। ત્યારે હોસ્પિટલના પટાંગણમાં તમામ ઇન્ટર્ન ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ પર ઉતર્યા છે। હાલ તેઓનું સ્ટાઇફન્ડ 10,000 જેવું છે, જે સરકારના નિયમો પ્રમાણે 18,200 કરવાની માંગ સાથે નારાઓ લગાવી હોસ્પિટલના પટાંગણમાં હડતાલ પર બેસી ગયા હતા।
આ અંગે મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ 121 જણા છે, એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનું સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે. એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે. જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે. એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે. જે 18,200 સ્ટાઇપન્ડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે GMERSની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે. તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે. એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે. નહીં, એ જે 121 જે ડૉક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે. એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે. એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે JR છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય. એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા એનું જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે. એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે. નહીં, એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ વચગાળાનો નિર્ણય છે કરવાની ટ્રાય કરશું. મારું નામ ચિરાગ છે અને અમે બધા શાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ. અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન્ડ બાબતે છે. સરકારી ધારાધોરણો મુજબ, ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને 18,200 સ્ટાઇપેન્ડ મળવું જોઈએ, પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી. તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે. અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર 12 કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન્ડ 10,000 જ પૂરું પાડવામાં આવે છે. જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું 18,200 સ્ટાઇપેન્ડ આપે છે. એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે. એ અમારા મેનેજમેન્ટને અમે 2-3 વાર રજૂઆત કરેલી છે, લેખિત તથા મૌખિક, પણ તેનો કાંઈ પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના 3 દીથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં. તેથી તમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ. મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો. ટોટલ અમે 121 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ બેસવાના છીએ. સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં 12 જેટલી દુર્ઘટના સર્જાઈ છે અને 20 થી વધુ લોકોના જીવ પણ ગયા છે. તેમ છતાં આ મામલે તંત્રનું ભેદી મૌન સતત દુર્ઘટનાઓથી નોતરી રહી છે. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કાર્બોસેલની ખાણમાં ભેખડ ખસી પડતા 16 વર્ષીય બાળ મજૂરનું મોત નીપજ્યું છે અને 3 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે વધુ વિગત માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા ગૌરવ. જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કાર્બોસેલની ખાણે વધુ એક બાળ શ્રમિકનો જીવ લીધો છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પંથકના થાનગઢમાં આવેલા ગામમાં જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ધમધમી રહી હતી તેમાં સુરંગનું કામ ચાલી રહ્યું હતું. 120 ફૂટથી ઊંડી આ ખાણ હતી જેમાં સુરંગનું કામ ચાલી રહ્યું હતું અને સુરંગના કામ દરમિયાન ભેખડ ધસી પડતા એક બાળક સહિત કુલ 4 જેટલા લોકો આમાં દટાયા હતા અને તેમાં જે 16 વર્ષીય બાળક છે જે બાળ શ્રમિક જે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો તેનું મોત થયું છે. અન્ય 3 લોકોને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ અને ત્યારબાદ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 8 માસમાં 12 જેટલી દુર્ઘટનાઓ ગેરકાયદેસર ધમધમતી કાર્બોસેલની ખાણમાં બની છે અને એમાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજકોટની TRP ગેમ ઝોનની જે ગોઝારી ઘટના બની જેમાં એક સાથે 27 લોકો જીવતા ભરતું થયા ત્યારે તંત્ર આખું દોડતું થયું. તબેલા અને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા. 4 જેટલા અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી. તે પ્રકારનું આખું એક સ્વરૂપ આપવામાં આવ્યું. પરંતુ જ્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે એકલ દોકલ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય, જ્યારે લોકોના મોત નિપજતા હોય, 8 માસમાં જ્યારે 20 લોકોના મોત થતા હોય ત્યારે ગેરકાયદેસર ધમધમતી કાર્બોસેલની ખાણ વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? આ મોટો સવાલ છે. શું અધિકારીઓને આ ગેરકાયદેસર જે કાર્બોસેલની ખાણો સુરેન્દ્રનગર પંથકમાં ધમધમે છે એ દેખાતી જ નથી કે પછી અન્ય કોઈ કારણ આની પાછળ જવાબદાર છે? એ પણ સવાલ છે. જે રીતે અહેવાલ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર પંથકમાં 1000 થી વધુ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ધમધમતી હોય. ખાસ રાજ્ય સરકાર દ્વારા આ ખાણોને બુરી દેવા માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો તેનો કોઈ આંકડો નથી. અને એ બધી ઘટના વચ્ચે વધુ એક જ્યારે ઘટના બની હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અધિકારી, ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહીના લીધે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. જો અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદેસર ધમધમતી ખાણમાં થશે ત્યારબાદ જ તંત્ર જાગશે તેવો પણ અહીં ચોક્કસ સવાલ ઉઠી રહ્યો છે. જી
આભાર ગૌરવ. સમગ્ર વિગત બદલ. રાજકોટના પ્રખ્યાત સિંગર અને રોયલ એકેડમી ઇન્ડિયાના 400+ મેમ્બર્સ પૈકી ધનંજય ઉપાધ્યાયે સતત 12 કલાક સિંગિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ માટેની તમામ સુવિધા રોયલ એકેડમી ઇન્ડિયાના ચેરમેન ચંદ્રકાંત શેઠે વિનામૂલ્યે સેવા પૂરી પાડી હતી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ધનંજય ઉપાધ્યાયને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ધનંજય ઉપાધ્યાયે પૂરી પાડી હતી. મારું નામ ધનંજય રસિકલાલ ઉપાધ્યાય છે. હું બચપણથી મને સંગીતનો શોખ, ગાવાનો શોખ હતો. લગભગ 30 વર્ષ પહેલાં હું ગાંધીનગરથી એક ગ્રુપમાં ગાતો, પણ એમાં એક હિમાંશુ બચેચ મારો એક ફ્રેન્ડ છે બચપણનો, એણે મને ફર્સ્ટ ટાઈમ ઇનિશિએટ કર્યો. ફર્સ્ટ ટાઈમ એક સિંગર ગ્રુપ પાસે લઈ ગયો અને મને ટેસ્ટ કરાવ્યો અવાજ કે તો કેવું ગાય છે કે. ત્યારે મારા 2 ગીત, એટલે એક ભજન અને એક કવિતા, આપણે ભણવામાં આવતી કવિતા, સાગરને તીરે ટટડી ટીડોળી અને બહુ મહાતત્વ ભજન, આ 2 અમદાવાદ દૂરદર્શન પર મેં આપ્યા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ. એટલે દેટ વોઝ માય સ્ટાર્ટિંગ ઓફ માય સિંગિંગ કેરિયર. બેઝિકલી હું એન્જિનિયર છું, મેટલર્જિકલ એન્જિનિયર છું, અને અત્યારે જુદી જુદી પોસ્ટમાં મેં કામ કર્યું. ફેક્ટરી ઇન્ચાર્જ, ગુજરાત ઇન્ચાર્જ, ઇન્ડિયા હેડ તરીકે, પણ અત્યારે હું ટેકનિકલ સેલ્સ મેનેજર છું એક નાગપુરની કંપનીમાં, અને સૌરાષ્ટ્ર કચ્છનો હેડ છું. પણ સંગીત મારા માટે ઇટ ઇઝ માય ફર્સ્ટ લવ, જેને કહેવાય કે હું એના વગર જીવી ના શકું એવું મને લાગે છે. એટલે એ મેં આગળ વધારતા મને સારામાં સારી પ્રેક્ટિસ કરવાનો કે રિયાઝ કરવાનો જે સમય મળ્યો, એ પેન્ડેમિક સિચ્યુએશન આપણી કોરોનાની હતી તે દરમિયાનમાં, ત્યારે મેં ફેસબુક લાઈવ કોકે શીખવાડ્યું મને, તો ચાલુ કર્યું મેં. અને પછી 1 કલાક, કોઈક દિવસ 2 કલાક, કોઈક દિવસ 3 કલાક, એકવાર 6 કલાક સુધી મેં સતત ગાયું. ત્યારે મને રિયલાઇઝ થયું કે હું 6 કલાક સુધી તો ગાઈ જ શકું છું એમ. તો ત્યારનું એક સપનું મગજમાં રોપી દીધું કે ભાઈ મારે એકવાર એક રેકોર્ડ કરવો છે એમ ગાવાનો. પછી રાજકોટમાં જુદા જુદા સંગીતના માંધાતાઓને મળ્યો, એમની સાથે ગાયું. જેમ કે ડૉક્ટર અસિત ભટ્ટ છે, ઇઝ ઓલ્સો રેકોર્ડ હોલ્ડર, અને ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન શાહ, સોનલબેન ચાવડા, બધાય સંગીતના બધાની સાથે કોન્ટેક્ટમાં રહી અને હું પ્રેક્ટિસ અને કોન્ટેક્ટ બનાવતો ગયો, સમજતો ગયો કે આમાં શું કરવાનું એમ. પછી મને પ્રેરણા મળી, પણ એના માટે ફાઇનાન્સની જરૂર હતી. તો ફાઇનાન્સ માટે હું વિચારતો હતો કે મારે ક્યાંથી સપોર્ટ મળશે, સ્પોન્સર્સ જોઈએ, કારણ કે આમાં ખર્ચો બહુ થાય છે. 40,000 તો આની ફીસ છે ખાલી IBRની, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સની, પ્લસ જે કંઈ બીજા ખર્ચા થતા હોય, સાઉન્ડ, આ તે બધું. તો મારી કંપની જે અત્યારે કામ કરું છું એ કંપનીના માલિક MD, એમણે મને બહુ મોટો સપોર્ટ આપ્યો. બીજો સપોર્ટ મને CM સાહેબનો મળી ગયો, ચંદ્રકાંતભાઈ શેઠનો મને જબરદસ્ત સપોર્ટ મળ્યો. અને આ 2 સપોર્ટ મારા માટે મેઇન હતા, અને આ સપનું મારું 25 મે પૂરું થયું. બાકી પછી ઈશ્વરની મહેરબાની હતી, અને વિધાઉટ એની ઓબ્સ્ટેકલ આ સરસ રીતે થઈ ગયું. બગસરા નગરપાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો છતાં પાલિકા સત્તાધીશોનું જાણે કે પેટનું પાણી હલતું ન હોય તે દૂષિત પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે જા બિલાડી મોભા મોભ જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાની લોકોમાંથી વ્યાપક ફરિયાદ ઉઠી હતી. સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ઘેર ઘેર પીવાનું પાણી પહોંચાડવાના અભિગમ વચ્ચે બગસરા નગરપાલિકાની વિતરણ વ્યવસ્થામાં છેલ્લા કેટલાક સમયથી ડોહળા પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. બગસરામાં ડોહળા પાણી વિતરણની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલે ચીફ ઓફિસરને રૂબરૂ મળી પાણી સમસ્યા ઉકેલ અંગેની રજૂઆત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અમે હમણાં ચીફ ઓફિસર સાહેબ સાથે ફોન ઉપર ટેલિફોનિક વાત કરેલી કે ભાઈ ડોળું પાણી આવે છે, લોકોની એમને ફરિયાદ મળેલી છે, તો વિષય ઉપર આપણે શું કરવાનું, પાણીની તંગી છે તો આપણે યોગ્યતા કરવાનું કહેલું છે. તો ચીફ ઓફિસરે એવું કીધેલું છે કે હું તત્કાલીન ધોરણે જોવડાવી એને ઘટતી કાર્યવાહી કરી આપી છે. એટલે જો ન કરે તો અમે લેખિત તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવું પડે તો અમે જવા માટે લોકો પણ તૈયાર છે અમારી સાથે. આરોગ્યના પણ હાનિ થાય તેની પણ અમે ચીફ સાથે ચર્ચા કરી કે લોકોમાં રોગો ફાટી ન નીકળે તેમજ અહીં માંદગી ના આવે
તેના માટે ઘટતી તરત જ કાર્યવાહી કરવી. જો આપ સાહેબ આમાં નહીં કરો તો અમારે તમારી વિરુદ્ધ સરકારશ્રીમાં ફરિયાદ કરવાની રહેશે. ભચાઉ તાલુકાના જંગી કાંઠા અભયારણ્ય વિસ્તારમાં પશુધન ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે. ભચાઉના પશુપાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જંગી કાંઠે આવેલ નીલકંઠ સોલ્ટ દ્વારા મોટા ઊંડા પારા કરવાથી પશુધનને મુશ્કેલી વેઠવી પડી રહી છે. સોલ્ટ માફિયાઓ ગેરકાયદેસર દબાણ કરીને દરિયામાં વધતા જઈ રહ્યા છે, જેને લઈને સાગર ખેડૂતો, માલધારીઓ તેમજ ખારાઈ ઊંટને ચરવા બાબતે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દીનદયાળ પોર્ટ તેમજ ઘુડખર અભયારણ્ય તંત્ર દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી. અમારી રજૂઆત છે તાજા નીલકંઠની બેદરકારીથી જે સોલ્ટનું જે પાણી નીકળે છે, અમારા માલધારી એમની ગાયો જે ઘાસ કરવા માટે આવી રહી છે, તો આ સતત એ લોકોને કિચનમાં ઘૂસવાથી અહીંયા કંઈક ગાયોને અહીંયા મળક પામે છે. આ લોકો ધ્યાન દેતા નથી. અમે વારંવાર અરજી કરેલી છે કે તંત્રને એ લોકો પૂરતી ધમકી માલધારીને આપે છે. તો આ બેદરકારીને અમે મીડિયા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આને સારામાં સારી એવીને કડકમાં કડક આ લોકોની સજા થવી જોઈએ અને માલધારીઓને જે લોકો હેરાન કરે છે એ લોકો મૂકી દે માલધારીને હેરાન કરવાનું. નવનાથના વિશ્વ વણિક સંગઠનના ઉપક્રમે રોયલ વણિક મેરેજ બ્યુરોના સમન્વય સાથે પસંદગી મેળાવડોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9 જૂનને રવિવારના રોજ સવારે 9 થી 4 સુધી યોજાશે. પસંદગી મેળાવડામાં ફૂડ કૂપનનો ચાર્જ વ્યક્તિ દીઠ ભરવાનો રહેશે. યુવક અને યુવતી સાથે પરિવારજનો ભાગ લઈ શકશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રોયલ વણિક મેરેજ બ્યુરોના સભ્યોએ પૂરી પાડી હતી. વિશ્વ વણિક સંગઠન રાજકોટ દ્વારા આગામી તારીખ 9 જૂનના રોજ ઋષભ વાટિકા ખાતે સમસ્ત વણિક સમાજ માટે એટલે કે નવનાથ માટે પસંદગી મેળાવડોનું આયોજન કરવામાં આવે છે. અને આ પસંદગી મેળાવડાનો હેતુ એ છે કે આજ સમાજમાં આજકાલ સૌથી મોટી સમસ્યા વ્યવહારિક બનતી જાય છે. લોકોના વ્યવહારિક પ્રશ્નો છે, એના માટે યુવક અને યુવતીઓ ત્યાં મળે, એકબીજા પાત્રો પસંદ કરે, એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિશ્વ વણિક સંગઠને આ કાર્ય હાથમાં લીધું છે. અને 9 તારીખે ઋષભ વાટિકા ખાતે અમારો આ કાર્યક્રમ થવાનો છે. આ તકે અમે સમસ્ત વણિક સમાજને આહવાન કરીએ છીએ સારી સંખ્યામાં યુવક અને યુવતીઓ આવે અને તેમના પસંદગીના પાત્રો ત્યાં એમને મળશે. અમારી પાસે અત્યારે સુધીમાં 100 કરતાં વધારે સંખ્યાનું રજીસ્ટ્રેશન થયું છે, પણ એટલીસ્ટ 250 જેવી અમારી પાસે ગણતરી છે. પહેલાં તો એ બધાની અમે બાયોડેટા કલેક્ટ કરી છે. અત્યારે દર રવિવારે અમે અહીંયા શેઠ રૂપાશ્રી ખાતે એક મેળાવડો કરીએ જ છીએ, પરંતુ એ નાના પાયે હોય છે. એમાં માત્ર એકબીજા ફાઇલ ઉપરથી બાયોડેટા જોઈએ છે. બાયોડેટા જોઈને પછી એમાંથી એને પસંદગીને બાયોડેટા જો ગમતી હોય તો એની સાથે સેકન્ડ મીટિંગ કરાવી આપીએ છીએ. પણ આ મેળાવડાની અંદર અમે એવું આયોજન રાખ્યું છે કે યુવક અને યુવતી ત્યાં સ્ટેજ ઉપર આવશે, એમનો પરિચય આપશે, એમાંથી જે પાત્રો અરસપરસ પસંદ આવશે બંનેને, તો એના માટે એક ફેમિલી મિટિંગનું અમે આયોજન કર્યું છે. સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. અને સમાજના નામાંકિત અગ્રણીઓ પણ આમાં આવવાના છે. અને સમસ્ત જૈન સમાજ, મૂળ વણિક સમાજ, સોરઠિયા વણિક સમાજ, આ બધા જ સમાજને સાથે લઈને ચાલવાનું કામ છે. પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાજીના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ કથા વક્તા શિવપ્રેમી જોશી મહારાજના મુખેથી કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કથાના 9મા દિવસે પૂર્ણાહુતિ તેમજ ભવ્ય શોભાયાત્રા સાથે પોથીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેનું પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ 9 દિવસ કથાનો લાભ લઈ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. જય ભોલેનાથ. ઉત્તર ગુજરાત પાટણ તાલુકો સમી બાબરી મુકામે ચાલતી શિવ મહાપુરાણની કથા આજે સંપન્ન થઈ છે, જેમાં ગામ લોકોએ ખૂબ સાથ સહકાર અને સહયોગ આપ્યો છે. અને આજે આ સુંદર શિવ મહાપુરાણની કથા સંપૂર્ણપણે વિરામ પામી અને એની પોથી ઉત્થાપન થઈ અને પોથી યાત્રા નીકળી. અને આ સુંદર શિવ મહાપુરાણની કથા અંતર્ગત ભગવાન શિવ માં આદિશક્તિ એ બધાનું કલ્યાણ કરે, બધાનું મંગલ કરે, વિશ્વની શાંતિ થાય અને બાબરી નગરની દુઃખ દરિદ્રતા નષ્ટ થાય એવા ભાવ સાથે સર્વ શિવ પ્રેમીને મહાદેવ હર જય ભોલેનાથ જય શ્રી
રાજકોટના સુપ્રસિદ્ધ હાઈબોન્ડ સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વડાલિયાએ નવી દિલ્હીમાં આયોજિત મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે. 138 સ્પર્ધકો વચ્ચે ગ્રાન્ડ ફાઇનલમાં ફાઇનલ વિનર બનીને આ ખિતાબ તેમણે હાંસલ કર્યો છે. ત્યારે તેમની વિશેષ વિગત આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. બસ રજીસ્ટ્રેશન કરેલું અને એના ઉપરથી તમને લોકોને ઓડિશન્સમાં બોલાવવામાં આવે છે. સો આઈ વેન્ટ ફોર ઓડિશન્સ. મારું ડેસ્ટિનેશન હતું અહેમદાબાદ, સો મારે અહેમદાબાદ જવાનું હતું ઓડિશન્સ માટે. આ રીતે ઓડિશન્સ ઘણી બધી જગ્યાએ થ્રુ આઉટ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા 40 સિટીઝમાં લેવાના હતા અને એમાંનું એક હતું અહેમદાબાદ. સો આઈ વેન્ટ ટુ અહેમદાબાદ અને અહેમદાબાદમાં સિલેક્ટ થયા પછી આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ ફાઇનલિસ્ટ અને એના પછી અમારા લોકોને આ દિલ્હીમાં ઇવેન્ટ હતી. સો વી હેડ ટુ ગો ધેર અને લાઈક એક વીકનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર ધેટ વી હેડ ધ ગ્રાન્ડ ફિનાલે. ઓલ ઇન્ડિયામાંથી અને આઉટ ઓફ ઇન્ડિયાના પાર્ટિસિપન્ટ્સ પણ હતા. સો એવું સ્પેસિફિક ના કહી શકું ત્યાંના હતા, બટ લાઈક ઓવરઓલ ક્લબ થઈને આખા ઇન્ડિયામાં સાઉથથી, ઈસ્ટથી, વેસ્ટથી, નોર્થથી અને આઉટ ઓફ ઇન્ડિયાના બી હતા. જ્યારે તો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ મેટર કરે છે. હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે, ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું, પણ જો મારામાં એ કોન્ફિડન્સ હશે તો હું ડેફિનેટલી ત્યાં જઈને મારી જાતને એવી રીતે પ્રેઝન્ટ કરીશ. એટલે એઝ સચ મને એઝ અ હ્યુમન જે એક્સપોઝર ચાઇલ્ડહુડથી મારા સ્કૂલથી મને મળ્યું છે, મારા ડેડે દિનેશભાઈ ચાવડિયા એમને મને જે રીતે ટ્રેન કરી છે, એ ઉપરાંત આ ફેમિલીમાંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે, એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નહોતો. એ વન ઓફ ધ ફેક્ટર્સ હતો. એના સિવાય તમે તમારો કોન્ફિડન્સ શું છે, તમે તમારી જાતને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો, હાઉ યુ બિહેવ વિથ અધર પીપલ, તમારો ટેલેન્ટ શું છે, આ બધાના બેઝિસ ઉપર ડિસાઇડ કરવામાં આવે છે કે લાઈક તમે ક્યાં સ્ટેન્ડ કરો છો. મારો મેઇન ગોલ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પોતાના ડ્રીમ્સને પરસ્યુ કરવા, ઓબ્વિયસલી, વિચ ઇઝ મોડલિંગ, એક્ટિંગ અને મી એઝ અ સોશિયલ ઇન્ફ્લુએન્સર. હું સ્કિન કેર અને મેકઅપમાં બહુ ઊંડી ઉતરેલી છું અને દેટ ઇઝ માય પેશન. અને એના થકીનો જે મારો ગોલ છે દેટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ. થ્રુ મેકઅપ અને સ્કિન કેરના પેજ પરથી આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે હું લોકોને એ ઇન્ફોર્મેશન, બધી લેડીઝને ઇન્ફોર્મેશન, નોટ ઓનલી લેડીઝ, આ મેન માટે બી લાગુ પડે છે કે સ્કિન કેર એવી વસ્તુ છે કે તમે કોન્ફિડન્ટ હશો તો તમે બારે પ્રોપરલી તમારી જાતને પ્રેઝન્ટ કરી શકશો. તો મારો મેઇન ગોલ એ છે કે હું જેટલું બને એટલું મારું નોલેજ શેર કરું, બિકોઝ અગર નોલેજ મારી પાસે રાખીશ તો એનો કોઈ મતલબ નથી. સો આઈ વોન્ટ કે હું આ નોલેજ બધા સાથે શેર કરું અને અલ્ટિમેટલી ધ મેઇન ગોલ થ્રુ ઓલ ધ સક્સેસ એન્ડ પાવર દેટ આઈ અચીવ ઇઝ કે એક ચેઇન રિએક્શન હોવી જોઈએ કે નહીં કે મારો સક્સેસ મારી પાસે જ રહે, મારા સક્સેસથી હું બીજા કેટલા બધા લોકોને પ્રભાવિત કરી શકું, મેઇનલી વિમેન એમ્પાવરમેન્ટ. બીજા લેડીઝને કહી શકું કે ભાઈ લગ્ન થઈ ગયા કે કોઈ એજ લિમિટ તમારા સક્સેસ માટે નથી. યુ હેવ ડ્રીમ્સ તો તમે જાઓ આગળ અને એને ફૂલફિલ કરવાની ટ્રાય કરો. અને આઈ વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ કે અને જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી હું ઓબ્વિયસલી બીજા કોઈ લેડીઝને નહીં કહી શકું. So I first myself had to set an example. So that's what I did. જૂનાગઢ જિલ્લામાં હાલ ફાયર સેફટીને લઈને અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટ શું છે તે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે. ત્યારે હાલમાં જે પ્રકારે આ બંને સર્ટિફિકેટ ન હોવાથી કોઈ પણ બિલ્ડિંગને સીલ કરી દેવાની સૂચના આપવામાં આવી છે અને તેના વિરુદ્ધ FIR પણ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ખરેખર આ બંને સર્ટિફિકેટની કેટલી જરૂરિયાત હોય છે અને તેનાથી શું પુરવાર થતું હોય છે તેની સમગ્ર માહિતી જૂનાગઢના મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દીપક જાની દ્વારા આપવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, મહાનગરપાલિકા જૂનાગઢ. કોઈ પણ મિલકતમાં જ્યારે બાંધકામ કરવાનું હોય ત્યારે તેનો પ્રાથમિક એક નકશો સિવિલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ નકશા ઉપરથી ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ એટલે કે FSPA કરવાનું રહે છે. FSPAની પ્રોસેસમાં એના 7 મુદ્દાના ચેકલિસ્ટ મુજબના જે ડોક્યુમેન્ટ હોય એ ઓનલાઈન સબમિટ કરવાના છે ગુજરાત ફાયર સેફ્ટી કોમ્પ્લાયન્સ પોર્ટલ ઉપર અને ઓનલાઈન એ પ્રોસેસ થાય છે. જ્યારે એ પ્લાન એપ્રુવલ માટે સબમિટ થાય છે એટલે અમે ફાયર સેફ્ટીના એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સને ચકાસી અને એનો પ્લાન એપ્રૂવ કરીએ છીએ. ફાયર સેફ્ટીનો પ્લાન એપ્રુવલ થયા પછી એના આધારે વિકાસ પરવાનગી મળે છે. વિકાસ પરવાનગી મળ્યા પછી વિકાસ પરવાનગીની મંજૂરી મુજબના પ્લાન મુજબ બાંધકામ કરવાનું રહે છે. એ બાંધકામ પૂર્ણ થયા પછી જે FSPA ફાયર સેફ્ટી પ્લાન મંજૂર થયો હોય એ મંજૂર થયેલ પ્લાન મુજબ એક્ટિવ મેજર્સ જે દર્શાવેલા છે તે મુજબની સિસ્ટમ ફાયરની એ બિલ્ડિંગમાં ફિટ કરવાની થાય છે. એ કર્યા પછી
ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ માટે રજૂઆત કરવાની હોય છે ફાયર શાખામાં, અને એ રજૂઆત કર્યા પછી જ્યારે ફાયર શાખા દ્વારા તમામ ચકાસણી થાય છે એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સની, એ ચકાસણી પછી ફાયર એનઓસી આપવામાં આવે છે. ફાયર એનઓસી આપ્યા પછી BU એટલે કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપવામાં આવે છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ રીતે BU સર્ટિફિકેટ અને ફાયર સર્ટિફિકેટ એકબીજા સાથે જોડાયેલું છે. હાલમાં ફાયર સેફટીને લઈને અવેરનેસ માટેના અમારા પ્રોગ્રામ ચાલુ છે. લોકોને માહિતી મળી રહે તે માટે અમે પ્રેસ નોટો પણ આપી છે, લોકોને અમે નોટિસ પણ આપીએ છીએ. જે જગ્યાએ ફાયર સેફટી એનઓસી નથી તે જગ્યાએ એનઓસી મેળવી લેવા માટેની અમે નોટિસો આપી છે, સર્વે કરીએ છીએ, સીલ પણ કાર્યવાહી કરીએ છીએ. જે લોકો જોખમને લઈ અને પોતાનો વ્યવસાય ચાલુ રાખે છે આવી જગ્યાએ અમે સીલ કરવાની પણ કાર્યવાહી શરૂ કરેલી છે, જેમાં ટ્યુશન ક્લાસીસ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. તો આવા બધા જે કોમર્શિયલ નોન રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે તો એવા લોકો માટેના અમે સ્ટેપ બાય સ્ટેપ ચકાસણી કરી, સર્વે કરી, નોટિસો ઇસ્યુ કરી અને સીલ કરવાની પણ કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ અમારે અવેરનેસ માટેના પ્રોગ્રામ ચાલુ છે. ન્યૂઝપેપર દ્વારા નોટિસમાં પબ્લિક મેસેજ પણ અમે વાયરલ કરેલા છે કે કઈ રીતે એનઓસી લેવું, કઈ રીતે ફાયર સેફટી પ્લાન એપ્રુવલ કરાવવા. અવેરનેસ માટે એટલે કે ફાયર સિસ્ટમ જે બિલ્ડિંગમાં છે પરંતુ આગ અને અકસ્માતના સમયે એ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પાસે માહિતી બિલ્ડિંગનો ઉપયોગ કરતા તમામ લોકો પાસે હોતી નથી. તો અમે જે લોકોને એનઓસી આપ્યું છે, જે લોકો પાસે એનઓસી છે, આવા તમામ બિલ્ડિંગોને સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ ટેબલ બનાવી અને છેલ્લા 1.5 વર્ષથી અમે પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ ફાયર શાખા દ્વારા કે એ બિલ્ડિંગની જે કોઈ સિસ્ટમ છે તેને કઈ રીતે ઓપરેટ કરવી. ફાયર ફાઇટરનો સ્ટાફ બિલ્ડિંગમાં ઘટના સ્થળે પહોંચે આગ અકસ્માતના સમયે ત્યાં સુધી બિલ્ડિંગના જે ઉપયોગ કરતા લોકો છે એ પોતાની સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટેના અવેરનેસ પ્રોગ્રામ માટે અમે એને ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ, અમે ડ્રીલ પણ કરીએ છીએ અને આ રીતે અમે લોકોને અવેર કરીએ છીએ. જે લોકો પાસે સિસ્ટમ છે તેવા લોકોને, જે બિલ્ડિંગમાં સિસ્ટમ નથી તેવા લોકોને અમે સમજાવીએ છીએ આ સિસ્ટમનું શું મહત્ત્વ છે, કઈ રીતે સિસ્ટમ કાર્ય કરે છે, કઈ રીતે સિસ્ટમ સલામત ભરી છે અને કઈ રીતે સિસ્ટમ છે એ લોકોને ઉપયોગી છે. તો એના માટેના પણ અમે અલગથી પ્રોગ્રામ કરીએ છીએ. હાલમાં ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ ગેમ ઝોન છે, ફન વર્લ્ડ છે, ટ્યુશન ક્લાસીસ છે, શાળાઓ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. તો આવા લોકોને અમારે પ્રાયોરિટીના ધોરણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને સીલિંગની કાર્યવાહી અત્યારે આ પ્રમાણેની શરૂ છે. અંદાજિત અમે અત્યાર સુધીમાં 32 થી 33 મિલકતોને સીલ કરેલી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ખુલાસા કર્યા છે, જેમાં નીતિન રામાણીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા આર્કિટેક્ટનો સંપર્ક કર્યો હતો. ગેરકાયદેસર બાંધકામો ટીપીઓ સાગઠિયા કાયદેસર કરી આપતા હોવાનું કબૂલ્યું હતું. અમારી ભૂલ એટલી જ કે અમે ક્યારેય સરકારનું ધ્યાન દોર્યું ન હતું. આખી ઘટનામાં એવું છે 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ, કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, બધું આ ભરવું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધા, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે એટલે કે કહી જાઓ. કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા, કેવી રીતે મુલાકાત થઈ? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એની હિસાબે એનો ભત્રીજો હતો. બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી. આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી. નહીં, કોઈ જાતની ખોટી વાત છે. કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી. તમે તમે ભલામણ કરી? મેં આર્કિટેક્ટને કીધું આમ કરવાનું છે એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. કેટલા સમયથી ગેરકાયદેસર આ છે તમને કોઈ માહિતી? ના, એ માહિતી નહોતી. નીતિનભાઈ, આટલું બાંધકામ આ જગ્યાએ હતું તો કોર્પોરેટરને કોઈને ખ્યાલ હતું એવું કે આટલું ગેરકાયદેસર રીતે 3 વર્ષથી આ થઈ રહ્યું છે? તો એ આપણને ખબર નહોતી. અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી. આપણે કાયદેસર કરવું એવું આપણને એ કે કાયદેસર કરવું છે એ કે, એટલે એ કે મારે ભાડે છે. મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો, આપણે એને ભલામણ કરી. પ્રકાશ જેનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની 6 મહિના પહેલા.
છોકરા હાથની એ કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં કીધું એ ઓફિસે આવજો એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી. ના ડિમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી, આપણે કોઈ અધિકારીને કીધું નથી. કોઈ જાતની વાત નથી થઈ. આર્કિટેક્ટને કીધું હતું પેલા તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં. બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. બહુ અમને બહુ દુઃખ લાગ્યું આ આવું થવું ન જોઈએ. નો આપણે આમાં કઈ છે જ નહીં, આપણે ખાલી ભલામણ કરી જ હોય જ નહીં. ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું, હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યા પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો, આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે. બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રેવટ પ્લાન જોઈ એ કાંઈ છે નહીં કે. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ થઈ ગઈ હતી કાંઈક. ના એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે, વરુ નીરવ વરુ, એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી એ હું તમને કહું. આર્કિટેક્ટને આપ્યો જ ભલે, અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી. બરાબર હા આપણે કોઈ આપણે ભલામણ કરી જ અને રાજકારણી અમે છે કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી, કોઈ બી નહીં. ના એ નહોતી ખબર આપણને. તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં, એકવાર હમણાં હું હે ને 15 દી પહેલા અહીંયાથી ગયો હતો, 15-20 દી પહેલા. એની પહેલા 15 દી. ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. એવી ભલામણ કોઈ જાતની નથી કરી. મેં એની જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટ. આથી પછી આવ્યા છે. મને આર્કિટેક્ટે કીધું કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય કે જૂની છે કે તો મેં થતું હોય તો કરી દો. આ રીતે વાત હતી. સુરતના કામરેજ વિસ્તારના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતો વિરોધ જાહેર કર્યો હતો. જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, જેનો પાક નષ્ટ થતો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા અંગે ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મારું નામ અનિલભાઈ છે, ડારોઠા આપણે તાલુકાનું ગામ છે મારું, અને અમારે અહીંયાથી 765 કેવીની જે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે તે હિસાબે ના જવી જોઈએ. તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે, પણ સુરત જિલ્લાના 6 તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઈન પસાર થવાની છે. એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરનામું બહાર પાડ્યું છે. એવી તો આગળ એમ કે 6 થી 7 લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન. એટલા માટે ખેડૂતોનો વિરોધ છે. અમને બહુ મોટું નુકસાન છે આનાથી. ટુકડે ટુકડે થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે, પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો વિરોધ છે કે ભાઈ અમે બધા ખેડૂતોને સાથે સાંભળો, અમે કોમન જાહેરનામું બહાર ના પાડો. જે તે ખેડૂતની જે તે જમીનમાંથી લાઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ. પાવર ગ્રીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે. અમારે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે. ખેત મજૂરો કામ કરવા જશે નહીં. એ લોકોનો જે પાવરનો જગ 765 કેવીની જે મહાલાઈન છે 60 ગીગાવોટ પાવર એમાંથી પાસ થવાનો છે. તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂતને નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે અને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે. બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે.
પર્યાવરણને નુકસાન થશે ત્યાં જીવજંતુ બી તે એરિયામાં જશે નહીં હોમિંગના હિસાબે. તો તમારું જે ફલીનીકરણ થવું જોઈએ, શાકભાજીના પાકો આવવા જોઈએ, આવશે નહીં. એટલે બિન ખેતીની જમીન થશે અમારી. બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા, ટેમ્પરરી સંપાદન કરે છે, એના કારણે અમારી જમીનનું ડિવેલ્યુએશન થાય છે. અને 1885ના ટેલિફોન એક્ટને અને 2003ના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર, એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી. અમારી માગણી એવી છે કે 2013માં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો, એના હેઠળમાં એ લોકોએ એક્સપ્રેસ હાઈવે, પછી બુલેટ ટ્રેન, આ બધાનું જે જમીન સંપાદન કરી છે એ અમે સંપાદન કરી લો. અમારા નામ પર જમીન રાખવી નથી. તમારે જો મહાકાળ લાઈન રાખવી હોય તો અમને કોઈ વિરોધ નથી, પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.